તો હાલો મિત્રો, આજે આપણે એક નવી વાત જણાવવાની છે કે આજે આપણે જે તમારે લીંબુડીમાં લીંબુ ના આવતા હોય તો કદાચ આપણે જ્યાં અમારી લીંબુડી છે તમને ડેમો બતાવી દઉં. તો આ અમારી લીંબુડી છે મિત્રો. આમાં લીંબુડા આવતા નહીં, પહેલાં અત્યારે જો લીંબુડા આવવા માંડ્યા છે. આમાં જોઈ લ્યો. તો મિત્રો આમાં આપણે લીંબુ કદાચ ના આવતા હોય ઝાડવામાં લીંબુડીમાં તો કદાચ આપણે જે આનું થડું જો ટૂંકમાં જો આ થડું રહ્યું આપણે એ નીચે ગોડી દેવાનું. અહીં નીચે આમાં અહીં ગોડીને આપણે જે પાડ હોય ઝીણી ઝીણી એ પાડ આપણે કાઢી નાખવાની. આમાં તમને બતાવું પાડ. અમારા મીતુભાઈ રાડ્યું નાખે છે, એને લીંબુ ખાવું છે. જોઈ લો, એની પણ લીંબુ લઈ લીધું એકાદું હાથમાં. તો મિત્રો આપણે જે આની અંદર પાડ આવે નાની નાની છોટી વાલી પાડ દેખો મિત્રો, જા એની પાડ કહેવાય, ઝીણી ઝીણી જા પાડ છે એની. આ પાડ આપણે ખોદીને કાઢી નાખવાની. સુમેકો ગોડી લેવાનો. આ સુમેકો ગોડીને આપણે આ પાડ કાઢી લેવાની. પછી મિત્રો જે આપણે આમ સુમેકો ગોડાઈ ગયું, જો અહીં પાડ નીકળે જ છે હજી, જોઈ લ્યો. તો એ પાડ આપણે તોડી નાખવાની છે હાથે. તો આપણે સુમેકો આપણે એ પાડ કાઢી લેવાની. સુમેકો આપણે ખાડો થઈ જાય પછી એમાં આપણે થોડુંક નાખવાનું મીઠું. આ લીંબુડીની અંદર થોડુંક મીઠું નાખવાનું છે. મીઠું નાખીને એક કોથળો લઈ લેવાનો હળી ગયેલો. એ હળી ગયેલો કોથળો લઈને મિત્રો આપણે એકવાર આમાં સુમેકો મીઠું નાખી દેવાનું એટલા આખામાં. પછી કોથળો એક લઈ લેવો હળેલો. આપણે હળેલો કોથળો લઈને જોઈ લો મિત્રો, જો આ નીકળે જે પાડું, જો આને પાડું કહેવાય. આપણે આને ગોડી નાખવાની. આ પાડું મિત્રો નીકળી જાય ને તો પાછા લીંબુ આવે, નકર લીંબુ ના આવે. તો મિત્રો આપણે પાડું ઉડીને અહીં કાઢી નાખવાની છે. પછી આમાં સુમેકો મીઠું નાખીને એક કોથળો લેવાનો. કોથળું મીઠું બહુ જાજુ નહીં નાખવાનું મિત્રો, મીઠું થોડું જ નાખવાનું, નકર લીંબુડી બરવાની શક્યતા રહે છે. તો અહીંયા સુમેકો આપણે પાણું કાઢી લેવાની. પછી મીઠું નાખવાનું જરા અને હળી ગયેલો એક કોથળો લેવાનો છે. હળી ગયેલો કોથળો લઈને આપણે મીઠા માથે નાખી દેવાનું. સુમેકો ઓઢાડી દેવાનો. કોથળો આપણે કાપીને લીરો કરીને આની સુમેકો રાખી દેવાનો આપણે. પછી કોથળો રાખીને મીઠું નાખીને પછી ધૂળ પાછી વાળી દેવાની હતી એમને. અને પછી મહિના દિવસમાં તમે ફાલ એમાં જોઈ શકો છો. મહિના દીમાં એમાં ફાલ બતાવશે. તો મિત્રો આપણે પણ એ આઈડિયો કર્યો તો આપણે સક્સેસ થઈ ગયો. આપણે જો ટમેટું લીંબુ બતાવી દઈ તો આ લીંબુ છે. તો મિત્રો ઘણા બધા ઉપરમાં લીંબુ છે, જોઈ લ્યો. ઘણા બધા લીંબુ છે. અમારા લીંબુડીમાં બે લીંબુડી છે. એક અહીંયા છે ને એક અહીંયા છે. બે લીંબુડી છે. આપણે બહુ જજા લીંબુ આવી ગયા છે. અને અમે પણ મિત્રો આજ કર્યું હતું. થોડુંક ગોડી નાખવાનું સુમેકોર બે બાજુથી, આમ ચારે બાજુથી. પછી મીઠું નાખી દેવાનું. પછી કોથળો ઢાંકી દેવાનું સુમેકોર. કોથળો ઢાંકીને પછી માટી વાળી દેવાની માથે, એટલે થઈ જાય રેડી. એ પછી મહિના દીમાં પછી એમાં ફાલ આવવા માંડે. તો હાલો મિત્રો, હજી આપણા પર ઘણા એવા છે. આ લીમડો છે મીઠો, જોઈ લ્યો. આ મીઠો લીમડો અમે વાવ્યો હતો અહીંયા. એક આ મરચાનો રોપ. પછી આ બીજી લીંબુડી છે, આ મોટા ગોદરેજ લીંબુડી. આમાં આવડા લીંબુ થાય. આ ગોદરેજ લીંબુડી છે. આ એ મિત્રો ગોદરેજ લીંબુડી છે, જોઈ લે મિત્રો. આ ગોદરેજ લીંબુડી ને અહીંયા આપણે બદામ વાવી હતી, જોઈ લે મિત્રો. મિત્રો આપણે કેળ હમણાં 2-3 દી વાવી હતી આપણે, તો એનો વિડીયો બતાવવા કરી. આ બદામ છે, આ લીંબુ, આ ટમેટી છે. તો આ આપણે કેળ વાવી હતી 2-3 દી થયા હજી. તો મિત્રો હવે લગભગ તો લાગી જશે. આ અંદાજમાં લાગી ગયેલી છે, જોઈ લ્યો. તો જોઈ લો મિત્રો, અહીં અમારે બધું વાવેલું છે જો એટલામાં આખામાં. મિત્રો અહીંયા એક પોપિયો વાવેલો છે અને કઅહીંયા પોપિયો વાવેલો. આ પણ દેશી લીંબુડી છે મિત્રો, જોઈ લો.
પણ દેશી છે. અમારા આ મિતુભાઈ ને ફૂલડા તોડે છે, જોઈ લો. આ મારા ફૂલ જળવાવેલા છે, જોઈ લો. તો મિત્રો આપણે આમાં લીંબુ આવી ગયા છે, જોઈ લેજો. હજી બતાવી દઉં તો મિત્રો આ પણ ટમેટી છે, ઝીણી ટમેટી. આ પણ ઝીણી ટમેટી છે, જોઈ લો. તો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે પાછા વિડીયોમાં આપણે મળીશું. ઓકે બાય.